જય મહાદેવ મિત્રો। આજે આપણે નોંધારાનો આધાર મહાદેવ ગ્રુપ થકી મુન્નાભાઈ વાઘેલા સાંદણાચરથી એક કીટ વિતરણ કરવા જઈ રહ્યા છે, તો એમને બધા સાથ સહકાર અને સપોર્ટ આપજો અને પૂરેપૂરો વિડીયો જોજો। અને જો તમને મજા આવે તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ પણ કરજો। ખાસમાં ખાસ કે સબસ્ક્રાઈબ કરવા કરતાંય એમને શેર કરજો, તો અમારે નોંધારાનો આધાર મહાદેવ ગ્રુપ ત્યાં સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો, આપણે કીટ લઈ અને ત્યાં પહોંચી ગયા છે। તો મિત્રો, જો અહીંયા આપણે કીટ વિતરણનું આયોજન કરવાનું છે, તો આપણે ઓલરેડી ત્યાં પહોંચી ગયા છીએ અને હવે આ બધી વસ્તુ આપણે કીટમાંથી કાઢી અને બહાર પાથરી અને બધું બતાવવામાં આવશે। તો મિત્રો, ખાસ કરી અને અમારે નોંધારાનો આધાર મહાદેવ ગ્રુપની ખાસ કરી નોંધ લેજો, કારણ કે અમારે મહાદેવ ગ્રુપ તરફથી આ કીટ આપવામાં આવે છે। તો આ કીટની વિતરણ મુન્નાભાઈ વાઘેલા કરી રહ્યા છે। તો ખાસ કરી અને અમારો વિડીયો એટલો આગળ વધારજો, કારણ કે કોઈ આવા નાના માણસો હોય ત્યાં સુધી અમારા મહાદેવ ગ્રુપ થકી અમે ત્યાં પહોંચી શકીએ અને આ કીટમાં બધું આપણે બતાવી રહ્યા છે। ચાલો આગળ વધીએ। જય મહાદેવ મિત્રો, જય મહાદેવ। આ અમારે નોંધારાનો આધાર મહાદેવ ગ્રુપ તરફથી એક કરિયાણાની કીટ આપવામાં આવે છે અને કોઈ એમની આગળ પાછળ કામી શકે એવા ન હોય ને એમને ફક્ત ને ફક્ત આપવામાં આવે છે। અને અમારો વિડીયો શેર કરજો, અને જેથી કરી અમારા નોંધારાનો આધાર કહેતા મહાદેવ ગ્રુપ આવા નાના માણસો હોય ત્યાં સુધી પહોંચી શકે। તો બને ત્યાં સુધી વિડીયોને શેર કરજો, અને આપણે પેલા બેન જોડે મુલાકાત પણ કરીશું અને એમની જોડે વાતચીત કરીએ। તો મુન્નાભાઈ વાઘેલા કીટનું વિતરણ કરે છે। ગામ છે ઠળિયા, મહાદેવ ગ્રુપ તરફથી કીટ આવેલી છે તે આ બેન ને આપવા આવેલા છે। ગામ ઠળિયા, તળાજા તાલુકો, ભાવનગર જિલ્લો, અને મહાદેવ ગ્રુપ તરફથી આ બેન ને કીટ આપવા આવેલા છે, નિરાધાર નો આધાર। તો બેન, આ તમને કીટ આપી છે તો તમે શું કહો છો? મારા છોકરાને ખવડાવશું ને આ મહાદેવ ગ્રુપ છે એ લોકોને બધાને ભગવાન માતાજી મહાદેવ બધા એને સુખી રાખે ને લાખ એને સંપત્તિ આપે, અમારા ગરીબ માણસોને આવું આપે એ માટે। બરાબર છે। અને આ કીટ અમે આપી છે બધો મહાદેવ ગ્રુપ તરફથી આપી છે, અમે કોઈ નથી આપતા, અમારું આ ગ્રુપ છે ઉપર તે એ લોકો અમને આપે છે, અને આ તમારા બાળકોને બધાને મળશે। આ ગ્રુપ ને અમે આશીર્વાદ આપો બેન। અમે મહાદેવ બધાને સુખી રાખે ને લાખ તમને સુખ સંપત્તિ આપે। સરસ। તો આ બેન, તમને કીટ તો કેમ કરિયાણાની એની વ્યવસ્થા કેવી લાગી છે? સારી છે। સરસ। તો બેને પણ બહુ સરસ મજાનું આપણું ઉપકાર માન્યો છે, અને આવી જ રીતે અમારા વિડીયાના માધ્યમથી કોઈ પણ એ બેનની પણ તમે સારવાર અને એમને સપોર્ટ કરી શકો છો। તો હું પણ બેનને બે પ્રશ્ન પૂછીશ। તો હા, હું મારા પીરમાં રહું છું ને મારા બધા બાળકોને ભણાવું છું। એવું છે? આ ચારે સાઈડ ને ભણાવો છો? અને તમે કામ ધંધામાં મજૂરી કરું છું। મજૂરી ઈ તો છૂટી મજૂરી, આપણે દાડિયા જવાનું 200-300 રૂપિયા આપતા હોય, બરોબર છે। તો અમારા મહાદેવ ગ્રુપ ને એવા આશીર્વાદ આપો, જેથી કરીને અમે થોડાક આગળ વધીએ, એવો સાથ સહકાર અમને આપજો। તો મિત્રો, આપણે વિડીયો માધ્યમથી હું એટલું જણાવું છું કે આ બેન એમના પિયરમાં છે, અને આ મકાન એને ઓરડી બનાવી દીધેલી છે એ એના મોસાળ પક્ષમાંથી, એના પીરમાંથી। તો સાથ સહકાર ને સપોર્ટ આપજો, જેથી અમારા મહાદેવ ગ્રુપના માધ્યમથી કોઈ પણ આ બેનને સાથ સહકાર ને સપોર્ટ આપી શકશો। તો હું એમની આ મકાન બતાવું છું। આ એમને એના બાપુજી ને એમને બનાવી દીધેલું છે, અને એ બેન આ ચારે બાળકોને અત્યારે ભણાવે ને એવી મહેનત કરી રહ્યા છે। ઉપર પતરા છે। તો બેન, હવે આપણે વિડીયો અહીંયા પૂરો કરશું। તો બાળકો સાથે બધા બોલો જય મહાદેવ। જય મહાદેવ। ચાલો મિત્રો, જય મહાદેવ।